જે તારીખ 17/5/2025થી તારીખ 20 સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને 17 તારીખે કોઈ પણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો. ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા. ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ 3rd ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર, પીએસઆઈ જાડેજા અને 3 કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું, જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું, જેથી કરીને એ જે અમાનુષી યાતના અમારી પર ગુજારી. ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો. ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે 18 તારીખે પણ સવારના પોરમાં 11 વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે. પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા, કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું, હું પણ ઇન્વોલ્વ નહોતો. એટલે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે. ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે. આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને. જોઈએ હવે, મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે. અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ, પીએસઆઈ આરજે જાડેજા, તેનસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય 4 અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે.